હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. એની અંદર આજે આપણે ટોપિક જોઈશું સેન્ડ મેયર પ્રક્રિયા અથવા તો એમાઇન સંયોજનોમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા. બરાબર આવ્યું? એમાઇન સંયોજનોમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા અથવામાં સેન્ડ મેયર પ્રક્રિયા આવી રીતના પૂછાઈ શકે. તો શું કીધું? ઠંડા જલીય ખનિજ એસિડમાં દ્રાવ્ય કરેલા અથવા નિલંબિત પ્રાથમિક એરોમેટિક એમાઇનની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતાં ડાયએઝોનિયમ ક્ષાર બને છે. આ પ્રક્રિયાને ડાયએઝોનિએશન કહે છે. બરાબર? ડાયએઝોટાઇઝેશન કહે છે. જો એની પ્રક્રિયા આ રીતના છે. હવે જો પહેલાં તો અહીં દેખી લો કે પહેલાં તો એનિલિન એટલે કે NH2 બરાબર, આને કહેવાય એનિલિન. જો આ એનિલિનની બતાવી દો. આ એનિલિન એટલે કે બેન્ઝીન પર NH2 સમૂહ હોય તેને કહેવાય એનિલિનની સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HXની હાજરીમાં 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ મળે છે. બરાબર? એનિલિનની NaNO2 પ્લસ HX ઉદ્દીપકની હાજરીમાં 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ મળે છે. ઓકે, આ પ્રક્રિયા છે. પછી શું છે? તાજા બનાવેલા ડાયએઝોનિયમ ક્ષારના દ્રાવણને ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડની સાથે મિશ્રણ કરવાથી ડાયએઝોનિયમ સમૂહનું ક્લોરીન અથવા Br, Cl અથવા Br વડે વિસ્થાપન થવાથી એરાઇલ ક્લોરાઇડ અથવા એરાઇલ બ્રોમાઇડ બને છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સેન્ડ મેયર પ્રક્રિયા. બરાબર? તો જો પહેલો આવ્યું N2X એટલે કે બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ. બરાબર? આ બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ છે. આ રીતે જોઈ મળી રહ્યું. બરાબર? તો આપણે બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડનું ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ X એટલે કે હેલોજન સમૂહ તરીકે આપણે ક્લોરીન અથવા બ્રોમિન લેવાનું છે. તો આ ક્યુપ્રસ એટલે કે Cu2 X2 બરાબર એટલે કે હેલોજન સમૂહ બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડની Cu2 X2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં એરાઇલ હેલાઇડ મળે છે. જો બેન્ઝીન પર X હેલોજન સમૂહ પ્લસ N2 મળે. બરાબર? તેને કહેવાય એરાઇલ હેલાઇડ. હવે જો અહીંયા આ છે બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ. એની પોટેશિયમ આયોડાઇડ સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું મળે? એરાઇલ આયોડાઇડ. આયોડાઇડ એટલા માટે કે બેન્ઝીન પર આઈ છે એટલે આને બેન્ઝીન હોય ને એરાઇલ કહેવાય, ને આયોડાઇડ એટલે કે આઈ સમૂહ જોડાયેલો એટલે બેન્ઝીન છે એટલા માટે એરાઇલ આયોડાઇડ. ઓકે, તો જો બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં એરાઇલ હેલાઇડ મળે છે. પછી બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડની Ki ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં પોટેશિયમ આયોડાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં એરાઇલ આયોડાઇડ મળે છે. આમાં Ki ઉદ્દીપક લીધો છે, આમાં Cu2 X2 ઉદ્દીપક તરીકે લીધો છે. ઓકે, તો જોઈ લો આજની પ્રક્રિયા આપણે આ રીતના ચલાવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.